નમસ્કાર મિત્રો, આજે એક નાનકડી રજૂઆત અને વાત લઈને આવ્યો છું કે જીવનનું એક એવું દ્રષ્ટાંત છે કે એકલા રહેવું અને પરિવાર સાથે કે ફેમિલી સાથે રહેવું એનું કેટલું બધું મહત્ત્વ છે અને ક્યારે આપણને બધા સાથ સહકાર કે સપોર્ટ કરે અને આપણે કેવું વર્તન કરવું જોઈએ. એક નાનકડું ઉદાહરણ છે. બે વૃક્ષ હતા, એક હતો બાવળ અને બીજો હતો આંબો. પ્રભુ પાસે બે વરદાન માંગ્યા. બાવળે કીધું કે પ્રભુ, મારા શરીર ઉપર એવા કાંટા હોવા જોઈએ, શરીર એટલે વૃક્ષ, એના વૃક્ષ ઉપર એવા કાંટા હોવા જોઈએ કે જલ્દી મને અડે નહીં, અને અડે તો એને એટલી તકલીફ થાય કે બીજી વખત મારું નામ લે નહીં. એટલે બાવળે વિચારથી કીધું કે કોઈ મને હેરાન પણ ન કરે અને મારી સેફટી રહે, કે મને કોઈ જાતની રંજાડગત થાય નહીં. બીજી બાજુ આંબાની વારી. આંબાએ વિચાર કર્યો કે હું આવું માંગીશ તો મને કોઈ પૂછશે પણ નહીં, મને કોઈ અડશે નહીં ને મને બધા જોડે રહેવા મળશે નહીં. એટલે આંબાએ એવું માંગ્યું કે પ્રભુ, મને એવું આપો કે જેથી હું લોકોને સુખરૂપે થઈ શકું અને લોકોને મીઠું ફળ પણ આપી શકું. તો ભગવાને એને પણ તથાસ્તુ કીધું. આજની કન્ડિશનમાં તમે દરેક જગ્યાએ જોઈ શકો છો, બાવળ દરેકના ઘરમાં હોતા નથી, પણ આંબો દરેકના ઘરમાં હોય છે. બાવળને ગામની બહાર જગ્યા મળી છે. કેમ કે નુકસાનકારક છે, એ વાગે છે. આજે પણ બાવળને વરદાન માંગ્યા પર પસ્તાવો થાય છે, પણ બાવળ કરી શકે એમ છે નહીં, કારણ કે એને હૈયા કરેલા હાથે વાગ્યા છે, હાથથી કર્યા હૈયા વાગ્યા છે. બરાબર છે. એટલે કહેવાનો અર્થ છે કે તમે કોઈ પણ કાર્ય કરો તો એવું કરો કે લોકો તમારી માવજત કરે, તમને પૂછે, તમને સાચવે, તમારી અવગણના ન કરે. આ દ્રષ્ટાંત એના માટે છે કે જીવનના અંદર બાવળ જેવું નહીં, આંબા જેવું કામ કરો, કે છાયો પણ આપો, ફળે આપો અને બધાની વચ્ચે રહો, કે આપણી માવજત કરે અને આપણે એમને સારા ફળ આપી શકીએ. નમસ્કાર. આ જ વાત સાથે પૂર્ણ વિરામ આપું છું. સંદીપ શેઠના. જય દાદા, જય માતાજી.